રાજકોટમાં રાજ્યના પોલીસ વડા ડોક્ટર KLN રાવની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ હતી। કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ આ બેઠક અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। બેઠકમાં શહેર અને જિલ્લામાં વધી રહેલી ગુનાખોરી પર નિયંત્રણ મેળવવા માટે વ્યૂહાત્મક ચર્ચા કરવામાં આવી હતી। આ બેઠક દરમિયાન ક્રાઇમ કંટ્રોલ પર ખાસ ભાર મુકાયો હતો। રાજકોટ શહેર અને જિલ્લામાં વધતા ગુનાખોરીના ગ્રાફને નીચે લાવવા માટે કડક પગલાં લેવાની સૂચનાઓ આપવામાં આવી હતી। સાથે જ યુવાધનને નશાના દૂષણથી બચાવવા માટે ડ્રગ્સ ફ્રી અભિયાનને વધુ ગતિ આપવા પર પણ ભાર મુકાયો હતો। લાંબા સમયથી પેન્ડિંગ રહેલા ગંભીર અને વણઉકેલ્યા ગુનાઓના ઝડપી ઉકેલ માટે સંબંધિત અધિકારીઓને સ્પષ્ટ દિશા નિર્દેશ આપવામાં આવ્યા હતા। શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવા તેમજ આગામી તહેવારો અને જાહેર કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવા સૂચના આપવામાં આવી હતી। ડિજિટલ યુગમાં વધતા સાયબર ક્રાઇમ અને ઓનલાઈન ફ્રોડને રોકવા માટે ટેકનિકલ સર્વેલન્સ મજબૂત બનાવવાની જરૂરિયાત પણ વ્યક્ત કરવામાં આવી હતી। આ બેઠકમાં રાજકોટ પોલીસ કમિશનર, રેન્જ IG, જિલ્લા પોલીસ અધિક્ષક તેમજ ક્રાઇમ બ્રાન્ચ અને SOGના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ રાજકોટ શહેર ખાતે રિજનલ ક્રાઇમ કોન્ફરન્સ આયોજન કરવામાં આવેલું છે। એમાં ખાસ કરીને રાજકોટ શહેર, રાજકોટ રેન્જ, જૂનાગઢ રેન્જ, ભાવનગર રેન્જ જેમાં સમાવેશ થતા તમામ જિલ્લાઓને ક્રાઇમનો મૂલ્યાંકન કરવામાં આવેલું છે। 2024, 2025 અને જે 26ના જે પહેલા મહિનાનું છે એની વિશ્લેષણ કરવામાં આવેલું છે। અને આ ક્રાઇમ કોન્ફરન્સમાં રાજકોટ શહેર, રાજકોટ રેન્જ, જૂનાગઢ રેન્જ, ભાવનગર રેન્જ એને તમામ મૂલ્યાંકન કરી અને જે પ્રશ્નો છે એને સૂચના પણ આપવામાં આવેલી છે। ખાસ કરીને જે નાર્કોટિક્સ બાબતમાં હોય, સાયબર ક્રાઇમનો બાબતમાં હોય અથવા રોડ એક્સિડન્ટ, ફેટલ એક્સિડન્ટ જે છે એના બાબતમાં હોય એમને વિશેષ ધ્યાન આપવાની આપણા સૂચના આપવામાં આવેલી છે। અને ખાસ કરીને જે આપણા ડાયલ 112 પ્રોગ્રામ છે એનો પણ વિશેષ ચર્ચા કરવામાં આવેલી છે। અને પિછલા સપ્ટેમ્બરથી 2025ના સપ્ટેમ્બર મહિનાથી આપણે કાર્યરત થઈ છે અને એમને પણ કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવેલું છે। અને જે પ્રજાલક્ષી જે રિસ્પોન્સ ટાઈમ છે એ ઘટાડવામાં અમે સફળ રહ્યા છે। અગાઉ 12 મિનિટ અને 14 મિનિટ જેવું થતું હતું રાજકોટ શહેરમાં, એ ઘટીને 7 મિનિટ થઈ ગઈ છે। અને એ જ રીતે બીજા રેન્જોમાં પણ, જિલ્લાઓમાં પણ એ જે રિસ્પોન્સ ટાઈમ હતો એ લગભગ 50% એટલે ઘટી ગયું છે। એ એક સારી વાત છે અને પ્રજાલક્ષી આપણા રિસ્પોન્સિવ રહે પોલીસ અને એ દિશામાં આપણે કામ કરી રહ્યા છે। અને જે મહત્ત્વનો જે નાર્કોટિક્સનું છે, જે દરિયાઈ કિનારો છે, રાજકોટ રેન્જ, જૂનાગઢ રેન્જ, ભાવનગરનો પણ, તો એમાં પણ આપણે ખાસ કરીને ધ્યાન આપવાની સૂચના આપવામાં આવેલી છે। અને જે સિરિયસ ક્રાઇમ છે મોટાભાગે તમામ ડિટેક્ટ છે, 1-2 કિસ્સાઓ છોડીને ત્યાં પણ આપણે વિશેષ ધ્યાન આપવા માટે સંબંધ કરતા જિલ્લાઓના SPઓને સૂચના આપવામાં આવેલી છે।